સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની અને સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 3 સભ્યોએ જારી દવા પી આત્મહત્યા કરી હતી। ત્યારે મૃતકોમાં પિતા અલ્પેશ સોલંકી અને તેના 2 સંતાનોનો સમાવેશ થાય છે। અલ્પેશને પોતાની પત્નીના વિવાહિતર સંબંધોની જાણ થતાં આત્મહત્યા કરી હતી। આ દુઃખદ ઘટના બાદ મૃતદેહોને મૂળ વતન વિજયનગર તાલુકાના ચિઠોડા ગામે લાવવામાં આવ્યા હતા। ત્યાં અંતિમ વિધિ દરમિયાન આખું ગામ દયાની લાગણીમાં ગરકાવ થઈ ગયું હતું। જ્યારે આ મામલે સુરત પોલીસ તપાસ કરી રહી છે। અલ્પેશભાઈએ અવારનવાર પોતાની પત્નીને કાકલુદી ભાષામાં સમજાવતા ફાલ્ગુનીબેન ને કંઈ પણ માન્ય રાખેલ નહીં અને ફાલ્ગુનીબેને પોતાના અનૈતિક સંબંધો ચાલુ રાખ્યા। જે સંબંધે આ અલ્પેશભાઈને ખૂબ જ મન દુઃખ થતાં તેઓએ પોતાની જીવન ટૂંકાવવાનું વિચારી લઈ બંને પુત્રો ને પીણાની અંદર કેફી પદાર્થ પીવડાવી ત્યારબાદ તેઓ પોતે ગળફોસો ખાઈને આપઘાત કરેલ છે। ફોન આવેલ 11:42 કે ભઈલું મારા સ્કૂલેથી મારી બેગ લઈ આવ, એમાં એક ડાયરી છે તે લઈ લેજે, બસ એટલું જણાવ્યું। અને હું કીધું શું થયું ભાઈ, એમ કે બસ એટલું પૂછ્યું, એમ કે ના કઈ ડાયરી લઈ આવજો મારા માટે, બસ એટલું તારી પાસે રાખજે એમ। પછી 4:45 જેવો ફોન આવ્યો અને ઘરે જઈને જોયું તો મારા ભાઈને ફાંસી ખાધેલી હતી। એનું કારણ હતું મારા ભાઈની પત્ની મારી ભાભી ફાલ્ગુની ગામિત, એના અનૈતિક સંબંધોના કારણે મારા ભાઈએ આવું પગલું ભર્યું છે।